નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 3ના ગણિતના ક્વેશ્ચન પેપર વિશે। ઓકે, પ્રશ્ન બેંક છે, પ્રકરણ પહેલું, બીજું, ત્રીજું છે અને સમય 1 કલાકનો છે। કુલ ગુણ તમારા 25 છે। ઓકે, સો અહીંયા તમારે પહેલા ક્વેશ્ચન નંબર 1થી સ્ટાર્ટ કરીએ ફટાફટ। તો અહીંયા લખેલું છે કે ભાઈ સીધી રેખાનો ઉપયોગ કરીને ત્રુટક રેખા પરથી કાગળને કાપી કાગળને ગળી પાડીને આપણે દ્વિપરિમાણીય એટલે કે 2D આકાર બનાવવાનો છે। ઓકે, અને એને ઓળખવાનો છે। તો ચાલો, પ્રશ્ન નંબર 1 છે, નીચે દોરેલ ચિત્રને અડધેથી વાળે છે તે ચિત્ર ઓળખી તેનું નામ લખો, ગમે તે 3। દરેકના કેટલા માર્ક્સ મળશે? તમને 1 માર્ક્સ મળશે। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો કે જેથી કરીને આવી બધી જ અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે। વિદ્યાર્થી મિત્રો, આ જે તમારા 6 તારીખના પેપર છે ધોરણ 3નું ગણિતનું પેપર, તેમાં આજે આપણે પહેલાં તો પ્રેક્ટિસ પેપર જોશું અને ઓરિજિનલ પેપર પણ મારી ચેનલ પર સૌથી પહેલાં મળી રહેશે। તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા। અહીંયા પેલું શું છે? ગ્લાસ। પછી અહીંયા અડધો શું છે? તો કે આ દડો, આ છે ચશ્મા, આ છે પાણીની બોટલ, પછી અહીંયા છે તો એ શું છે? કેપ છે। એવી રીતે નીચે છે પણ આ છે તો ઘડિયાળ, દીવો, માછલી, આ છે ઘડો અને ઘર। હવે આગળ પતંગ, આ છે તાળું, પતંગ છે, ચોરસ છે, ત્રિકોણ છે અને આ છે પતંગિયું। ચલો, તો અહીંયા પ્રશ્ન નંબર 1 હતો। હવે પ્રશ્ન નંબર 2। તો અહીંયા તમારે અંગ્રેજી મૂળાક્ષરને જોડને અક્ષરોનું અનુમાન કરો અને નીચે આપેલી જગ્યામાં લખો। ઓકે, તો આ શું હશે? તો અહીંયા બાકીનો અક્ષર વી બને છે, તો અહીં નીચે વી લખવાનું છે, ગમે તે 2 લખવાના છે। આ છે એન બને છે, અહીંયા ઈ બને છે અને અહીંયા શું બનશે? તો કે અહીંયા વાય બને છે, અહીંયા બનશે ડબલ્યુ। એવી રીતે નીચે જોઈએ તો સી, આ બી, આ ડી, યુ અને એ। ઓકે, હવે પ્રશ્ન નંબર 2 એનો અ જોઈએ। તો નીચે આપેલા ગમે તે 4 શબ્દો અહીંયા લખવાના છે તમારે। નીચે આપેલા પ્રશ્નોનો જવાબ લખવાનો છે। આપણે શું કરવાનું છે? અહીંયા તમારે પેટર્ન કરવાની છે। શબ્દોમાં લખીએ, ચલો। તો અહીંયા શું છે? 689, પછી છે 300 ને, તો અહીંયા લખીએ આપણે બીજું છે તો 300 અને પાછળ કેટલા છે? દશક અને 100। તો આવી રીતે એકમ, દશક ને 100 બધાનું કરવાનું છે। તો અહીંયા આવશે 87। અહીંયા છે 603, પછી છે 369। હવે પ્રશ્ન નંબર 2, પેટર્નને આગળ વધારો। કોઈ પણ કેટલા લખવાના છે? 3। ઓકે, તો અહીંયા છે 200, 300, 400। હવે પછી આવશે 500 અને 600, 205, 210, 215। તો અહીંયા 220 અને 225, 218, 215, 212। તો હવે અહીંયા કેટલા આવશે? તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 3 3ના ગેપમાં શું કરે છે? માઇનસ કરતા જાય છે। ઓકે,
તો આગળમાં પણ શું કરવાના આપણે 12માંથી 3ને માઇનસ કરવાના રહેશે. તો અહીંયા આવશે 9, તો 209, 206. ઓકે, તો આવી રીતે તમારે આગળ પેટર્ન કમ્પ્લીટ કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવે છે. આવી જ રીતે સોલ્યુશન તમને ડિટેલમાં હું બધા જ ધોરણના, બધા જ વિષયના અથવા તો બધી જ એકમ કસીટરના ક્વેશ્ચન બેંક, અસાઇનમેન્ટ, ગાલા અસાઇનમેન્ટ, વિકાસ અસાઇનમેન્ટ જે છે સોલ્યુશન કરાવીશ. તો જો ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે અહીંયા આપણને આગળ આપેલું છે પ્રશ્ન નંબર 3 કે સીધી રેખાનો ઉપયોગ કરીને ત્રુટક રેખાને કાગળ પરથી કાપીને અહીંયા પાડીને દ્વિપરિમાણીય એટલે કે 2D આકાર બનાવે અને ઓળખે છે. હવે નીચે આપેલા ચિત્રોનો બીજો અડધો ભાગ દોરવાનો છે. આપણે બીજો અડધો ભાગ દોરવાનો રહેશે. તો સેમ અહીંયા જે હોય એવી રીતે તમારે બીજો ભાગ દોરવાનો રહેશે. તો આવી રીતે આ જે બીજો ભાગ કમ્પ્લીટ થશે આવી રીતે. ઓકે, પછી અહીંયા સર્કલ છે તો એવી રીતે કમ્પ્લીટ કરવાના રહેશે. અહીંયા પાણીનો ઘડો છે તો આવી રીતે કમ્પ્લીટ 1 by 1 આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન તમને કરવાની ખૂબ જ મજા આવે તો ત્યાં સુધીમાં તમારે ચેનલને શું કરી દેવાની છે, સબસ્ક્રાઈબ કરી રાખીને નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરી દેવાનું છે કે જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહેશે. તો આવી રીતે તમારે બાકીના અડધા ભાગને જોડવાના રહેશે. ઓકે, સો હવે આગળ પ્રશ્ન નંબર તમારો 4 છે. અહીંયા પણ નીચે આપેલી ચિત્રને તૂટક લીટી વડે 2 સરખા ભાગ કરવાના છે. તો આવી રીતે આપણે ભાગ છે એને તૂટક રેખામાં કરવાના રહેશે. આવી રીતે 2 સરખા ભાગમાં કાપવાના છે. આવી રીતે તમારે શું કરવાના, તૂટક રેખામાં કરવાના છે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાની મજા આવે તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો કે જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે. આ તમારા ધોરણ 3ના મેથ્સ પેપર્સનું સોલ્યુશન હતું. ઓરિજિનલ પેપર તમારું 6 તારીખે મારી ચેનલ પર સૌથી પહેલાં મળી રહેશે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. બીજા વિડીયો માટે બન્યા રહો.